ચાલો પાંચમો પાઠ છે ચટક ચટક એટલે ચકલી ચકલી. ચટક ચટક એટલે શું થશે? ચકલી ચકલી. બરાબર. ચાલો ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી, ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ. એટલે ત્વમ એટલે તું, વિહગ એટલે પક્ષી. હે પક્ષી તું ચીવ ચીવ કુંજસી એટલે ચી ચી બોલે છે, કુંજન કરે છે, બોલે છે, ચીંચી કરે છે. ચકલી કેવું બોલે? ચીંચી. નીડે નિવસસી એટલે માળામાં રહે છે. સુખે ને ડયસે અને સુખેથી ઉડે છે. ડયસે એટલે ઉડે છે. ખાદસી ફલાની મધુરાણી, કેવા ફળો ખાય છે? મધુરાણી એટલે મીઠા મીઠા. તું કેવા ફળો ખાય છે? મીઠા મીઠા ફળો ખાય છે. વિહરસી વિમલે વિપુલે ગગને, વિહરસી એટલે વિહરે છે. કેવા આકાશમાં? ગગન એટલે આકાશમાં. કેવા આકાશમાં વિહરે છે, ફરે છે? વિમલે વિપુલે એટલે ચોખ્ખા અને સ્વચ્છ સફેદ આકારમાં. બરાબર. તો એમ કે છે હે પક્ષી તું વિપુલ એટલે વિશાળ અને ચોખ્ખા આકાશમાં વિહરે છે. નાસ્તી જન ખલુ વારિતા, ખરેખર તને કોઈ પણ રોકનાર નથી. કોઈ પણ માણસ તને રોકનાર નથી. નાસ્તી એટલે નથી, જન એટલે માણસો, કોઈ પણ. ખલુ એટલે ખરેખર, વારિતા એટલે રોકનાર, ખરેખર તને રોકનાર કોઈ નથી. માતા પિત્રા વિહ મમ ન સ્તઃ, મારા માતા પિતા ઘરે નથી. એકાકી ખલુ ખિન્નો અહમ, એકાકી એટલે એકલો હોવાથી હું ખરેખર દુઃખી છું. ખિન્નોહમની સંધિ છૂટી પાડીએ એટલે ખિન્નઃ પ્લસ અહમ. ખિન્ન એટલે દુઃખી, અહમ એટલે હું ખરેખર એકલો હોવાથી દુઃખી છું. મમ્મી પપ્પા ઘરે નથી એટલે. તો શું કહે છે? એહી સમીપમ ચીવ ચીવ મિત્ર, એટલે હે ચીંચી મિત્ર તું મારી પાસે આવ. દદામી તુભ્યમ બહુ ધાન્યમ, દદામી એટલે આપીશ, હું તને ઘણું બધું ધાન્ય આપીશ. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ, ચણકનો સ્વીકાર કર અને પાણી પી. ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ, અને વારંવાર ચી ચીનું રટણ કર. તોષયમાં કુરુ મધુરાલાપમ, મધુરાલાપમ એટલે મીઠી મીઠી વાતો કર અને મને સંતોષ આપ. તોષય એટલે સંતોષ આપ. પાઠ્યમામપી તવ ભાષમ, મને પણ ભણાવ. શું? તવ ભાષામ એટલે તારી ભાષા, મને પણ તારી ભાષા શીખવ.